નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ડૉક્ટર વિજય અને મારી યુટ્યુબ ચેનલ બાગાયતી ખેતીમાં આપ સર્વેનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આ વિડીયોની અંદર આંબાની અંદર ખાતર વ્યવસ્થાપન કઈ રીતથી કરવું એના પર વાત કરીએ કે જેની અંદર ખાતર ક્યારે આપવું, કેટલું આપવું, કયું ખાતર આપવું, કઈ રીતે આપવું જેવી અલગ બાબતોનો ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં વાત કરીએ કે ખાતર ક્યારે આપવું જોઈએ। તો એના માટે કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ ખાતરનો જથ્થો છે આપણે બે અલગ અલગ ટાઈમે આપવો જોઈએ। જો પાણીની વ્યવસ્થા હોય તો બે જથ્થામાં બે અલગ અલગ ટાઈમે આપવો જોઈએ, પણ જો આપણી પાસે પાણીની સારી એવી સગવડ નથી તો આ જથ્થો છે આપણે એક જ ટાઈમે આપવાનો હોય છે, અને એ છે જૂન જુલાઈ મહિનાની અંદર, અથવા તો વરસાદ જ્યારે જૂન મહિનામાં સ્ટાર્ટ થતો હોય એના જસ્ટ પહેલાં આપણે ખાતરનો જે જથ્થો છે આપી દેવાનો હોય છે। અને જો સારી એવી વ્યવસ્થા હોય, સગવડ હોય આપણી પાસે પિયતની, તો બીજો જથ્થો છે એની અંદર આપણે 50% નાઇટ્રોજન છે એ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં, કે જ્યારે આપણી કેરી છે એ વટાણા સાઇઝની થઈ હોય ત્યારે એના વૃદ્ધિ માટે છે નાઇટ્રોજન 50% બાકી હશે એ આપણે આપવાનું હોય છે। હવે વાત કરીએ કે 1 વર્ષનો, 2 વર્ષનો કે 3 વર્ષનો જ્યારે છોડ થતો હોય તો એની રિક્વાયરમેન્ટ કેટલી હોય છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના રૂપમાં। તો એના માટે વાત કરીએ તો જ્યારે કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ પહેલા વર્ષનો આપણો છોડ હોય તો એના માટે આપણે 10 કિલો છાણિયું ખાતર સારું કોહવાયેલું, આ ઉપરાંત 75 ગ્રામ નાઇટ્રોજન, 16 ગ્રામ ફોસ્ફરસ અને 75 ગ્રામ પોટેશિયમ આ તત્વના રૂપમાં આપવાનું છે, ખાતરના રૂપમાં નહીં। અને આમાંથી જે નાઇટ્રોજન છે 75 ગ્રામ, એ આગળ વાત કરી એ પ્રમાણે જો તમારી પાસે પાણીની સારી સગવડ હોય તો 50% શરૂઆતમાં જૂન જુલાઈ મહિનામાં અને 50% જે બાકી રહ્યો નાઇટ્રોજન તત્વ એ આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં આપવાનો થતો હોય। તો આ પ્રમાણે વાત કરીએ તો બીજા વર્ષ એટલે કે 2 વર્ષનો છોડ હોય તો એના માટે આપણે NPK કેટલું આપવું જોઈએ અને છાણિયું ખાતર કેટલું આપવું જોઈએ। તો એના માટે 20 કિલો સારું કોહવાયેલું છાણિયું ખાતર છે। આ છાણિયા ખાતર ના હોય અથવા તો ઓછું હોય તો એના માટે પણ ખેડૂત 5 કિલો છાણિયું ખાતર લઈ શકે, 2 કિલો એરંડીનો ખોળ લઈ શકે અને 1 કિલો અળસિયાનું ખાતર, આ રીતથી મેનેજમેન્ટ કરી શકતા હોય। આ ઉપરાંત 150 ગ્રામ નાઇટ્રોજન છે, 32 ગ્રામ ફોસ્ફરસ છે અને 150 ગ્રામ પોટેશિયમ તત્વ આ રીતથી લઈ શકે। આ રીતથી જ્યારે ઝાડ છે એ 10 વર્ષ કે ત્યાર પછીનું ઉંમરના હોય તો એના માટે આપણે 750 ગ્રામ નાઇટ્રોજન છે, 160 ગ્રામ ફોસ્ફરસ છે અને 750 ગ્રામ પોટેશિયમ છે। 10 વર્ષ કે ત્યાર પછીનું ઝાડ હશે તો એના માટે આ સરખું જ NPK તત્વનું પ્રમાણ રહેતું હોય છે। હવે વાત કરીએ કે આ NPK આપણે કયા ખાતરના રૂપમાં લઈએ તો એ સારું એવું રિઝલ્ટ એની અંદર મળે। તો એની અંદર આપણે નાઇટ્રોજન માટે યુરિયા લેવું જોઈએ, ફોસ્ફરસ માટે સિંગલ સુપર ફોસ્ફેટ જે આવે છે એ લેવું જોઈએ, અને પોટેશિયમ માટે મ્યુરાટ ઓફ પોટાશ જે આવે છે એ આપણે ખાતરનો ઉપયોગ કરવો જોઈએ। હવે વાત કરીએ કે યુરિયા, સિંગલ સુપર ફોસ્ફેટ અને મ્યુરાટ ઓફ પોટાશ વર્ષ વાઇઝ આપણે કેટલો કિલો જથ્થો આપવાનો થતો હોય તો એના માટે આપણે પહેલા વર્ષની વાત કરીએ કે 10 કિલો જે છાણિયું ખાતર છે પહેલા વર્ષ માટે એ આપીએ, એની સાથે આપણે અડધો ડોઝ છે જૂન જુલાઈની અંદર નાઇટ્રોજન એટલે કે યુરિયા કેટલું આપીએ પહેલા વર્ષ માટે તો એ છે આપણે 165 ગ્રામ યુરિયા છે એની બદલે આપણે 80 થી 85 ગ્રામ 10 કિલો છાણિયા ખાતર સાથે યુરિયા નાખવાનું છે। આ ઉપરાંત વાત કરીએ તો 100 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ નાખવાનું છે અને 125 ગ્રામ મ્યુરાટ ઓફ પોટાશ આ રિંગ બનાવી અને આપણે એક સાથે મિક્સ કરીને આપી દેવાનું હોય છે। અને બાકીનો જે 50% જે નાઇટ્રોજન બાકી રહ્યો છે એટલે કે 80 થી 85 ગ્રામ એ આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં કે જ્યારે વટાણા જેવડી સાઇઝની કેરી થઈ હોય ત્યારે આપવાનો થતો હોય છે। હવે આ રીતથી વાત કરીએ કે 10 વર્ષ કે તેથી વધારે ઉંમરના જે ઝાડ થઈ ગયા હોય તો એના માટે યુરિયા, SSP અને મ્યુરાટ ઓફ પોટાશ એ જથ્થો કેટલી જરૂરિયાત રહેતી હોય તો એની વાત કરીએ તો 1 કિલો અને 750 ગ્રામ જેટલો યુરિયા આપણે 70 થી 80 કિલો છાણિયા ખાતરની સાથે આપવાનો હોય છે। આ ઉપરાંત વાત કરીએ તો કે SSP છે એ જનરલી 1 કિલો અને મ્યુરાટ ઓફ પોટાશ જે છે એ 1 કિલો ને 250 ગ્રામ જેટલું 60 થી 70 કિલો છાણિયા ખાતરની સાથે આપવાનું હોય છે કે જ્યારે આપણો છોડ 10 વર્ષ કે ત્યારથી વધારે ઉંમરનો થઈ ગયો હોય ત્યારે। હવે આમાં નાઇટ્રોજન છે આપણે 50% એટલે કે 825 ગ્રામ જેવો જૂન જુલાઈ મહિનામાં આપ્યો અને બાકીનો રહેતો 825 ગ્રામ છે આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એટલે કે જ્યારે વટાણા જેવડી સાઇઝ થઈ હોય ત્યારે આપવાનું હોય છે। આ વાત થઈ
કે આપણે યુરિયા, એસએસપી અને મ્યુરાટો પોટાશ ક્યારે અને કેટલું આપવું જોઈએ. હવે વાત કરીએ કે ખાતર આપણે જે મિક્સ કર્યું છે એ ખાતર આપણે કઈ રીતથી આપવું જોઈએ. તો એના માટે આપણે જે સાઇઝનું આપણું ઝાડ છે અથવા તો વૃક્ષ છે એની બોર્ડરની લાઈન ગણીએ ને કે એનો જે ઘેરાવો કહીએ, એ ઘેરાવો જ્યાં સુધી આવતો હોય ત્યાં ફરતી સાઈડ આપણે રિંગ બનાવી, આ રિંગ પણ આપણે 10 થી 12 સેન્ટીમીટર પહોળી અને 10 થી 12 સેન્ટીમીટર ઊંડાઈની આ બતાવ્યા એ પ્રમાણે રિંગ બનાવી અને તેની અંદર આ જે ખાતર છે બધી જગ્યાએ સરખું આવે એ રીતથી આપણે એને નાખી દેવાનું છે કેનાલની અંદર. અને ત્યાર પછી એને માટી દ્વારા આપણે દાટી દેવાનું છે, લેવલ કરી દેવાનું છે. અને જો પાણીની સગવડ હોય તો એને આપણે સારી એવી રીતથી બીજા જ દિવસે પાણી આપી દઈએ. એનાથી શું થશે કે જ્યારે આપણે કટિંગ કર્યું હશે એને કટિંગ કરેલું છે એ જગ્યાએથી નવી ફૂટ નીકળવાની શરૂઆત થઈ જતી હોય છે. ઘણી જગ્યાએ લેબરના પ્રોબ્લેમ અત્યારે ખેડૂતો માટે ખાસ કે જ્યાં લેબરના પ્રોબ્લેમ છે તો એના માટે આ કોસ્ટ વધી જતી હોય, રિંગ બનાવવી હોય ને લેબર પણ મળતા નથી. તો એના માટે ટ્રેક્ટર દ્વારા એક આ જે કેનોપી છે એને આપણે ચોરસ એક ટ્રેક્ટરનો ચાંસ બનાવી આ સાઈડ જવા દેવાનું અને ફરીથી આ બાદ એ રીતે ચોરસમાં ચાંસ નાખી 10 સેન્ટીમીટર 12 સેન્ટીમીટરની ઊંડાઈનો ચાંસ બનાવી અને એ રીતે પણ આપણે ખાતર જો નાખીએ તો પણ એની અંદર રિઝલ્ટ મળી શકે છે. હવે વાત કરીએ કે આપણે જથ્થો આપી દીધો જૂન જુલાઈ મહિનાની અંદર યુરિયા, એસએસપી અને મ્યુરાટો પોટાશ, અને આપણે ધાર્યા પ્રમાણે એવી નવી કુણપ દેખાતી નથી અથવા તો ઓછી ફૂટ દેખાતી હોય તો એના માટે આપણે વધારાનું 19-19-19નો જે આવે છે ગ્રેડ એનો પણ હળવો છંટકાવ કરીએ કે એનાથી નવી ફૂટો સારી એવી રીતથી આવતી હોય છે. અને ત્યાર પછી એકાદ મહિનાની અંદર જે માઇક્રોન્યુટ્રિયન્ટ મિક્સચર આવે કે એમાં મેન ઝીંક, બોરોન અને કોપર આ તત્વ સારી એવી રીતથી જરૂરિયાત રહેતી હોય આંબાની અંદર, તો મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 જે અત્યારે આવતું હોય માર્કેટની અંદર એનો પણ આપણે જો છંટકાવ કરીએ તો પણ એવું સારું એવું રિઝલ્ટ મળતું હોય. તો આ વાત થઈ આપણે ખાતર વ્યવસ્થાપનની. હવે ઘણા ખેડૂતો એવા છે કે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એના માટે વાત કરીએ તો એ લોકો જીવામૃત છે એ દર 15 થી 20 દિવસે ડ્રીપ દ્વારા કે પછી સ્પ્રે કરીને પણ આપવું જોઈએ. અને છોડ દીઠ વાત કરીએ કે ઘન જીવામૃત છોડની ઉંમર પ્રમાણે માની લો કે 2 વર્ષનો છોડ છે તો 2 કિલો ઘન જીવામૃત રિંગ બનાવીને આપવાનું હોય. આ ઉપરાંત જ્યારે 10 વર્ષ કે 10 વર્ષથી વધારેનો આપણો આંબો હોય તો એના માટે આપણે 10 થી 12 કિલો ઘન જીવામૃત બનાવી અને જૂન જુલાઈ મહિનાની અંદર અડધો ડોઝ અને સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર અડધો ડોઝ આપી રહેવાનું હોય. ઘણી જમીન એવી હશે કે જે કાંકરાળી જમીન હોય, રેતાળ જમીન હોય, તેની અંદર લીચિંગ થવાના ચાન્સીસ વધારે હોય તો આની અંદર આપણે 3 અલગ અલગ ડોઝ પણ બનાવી શકીએ. મહિનાના 1.5 મહિનાના અંતરે 3 વખત પણ આપી શકાય. આ ઉપરાંત વાત કરીએ એ પ્રમાણે 15 થી 20 દિવસે લિક્વિડ ફોર્મમાં જીવામૃત બનાવી ડ્રીપ દ્વારા પણ આપી શકાય અથવા તો સ્પ્રે પણ કરી શકાય. અને જ્યારે નવી કૂંપણો આવતી હોય એને આપણે ઝડપથી હાર્ડ કરવા માટે અથવા તો પાંખટ બનાવવા માટે છાશનો 10% સ્પ્રે કરીએ તો પણ એની અંદર સારું રિઝલ્ટ મળતું હોય છે. અને જ્યારે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થતી હોય ત્યારે આપણે સૌને ખબર છે કે ગોળ અને દૂધનો સ્પ્રે કરીએ તો એની અંદર પણ સારું રિઝલ્ટ મળતું હોય છે. અને ત્યાર પછી આપણે પોટેશિયમ માટે આંકડાનું જે દ્રાવણ બનાવીએ અને એ જો ડ્રીપની અંદર આપીએ તો પણ એની અંદર સારું રિઝલ્ટ મળતું હોય. તો આ વાત થઈ આંબાની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે, અને જે લોકો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરે છે એમના માટે ખાતર વ્યવસ્થાપનની. તો હું આશા રાખું છું કે આ વિડીયો આપ સૌ માટે સારી એવી માહિતી મળી ગઈ હશે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી અમારો બીજો કોઈ વિડીયો આવે એ પણ આપણને ઝડપથી માહિતી મળી રહે.